Sandhan. All Gujarat Integrated Classroom. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. મિત્રો, હું ડૉક્ટર કવિતા દવે છું. SM પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સમાં છેલ્લા 15 વર્ષથી સ્ટેટિસ્ટિક્સ ભણાવું છું. આજે આપણે મળ્યા છે ખાસ બાબત માટે કે વી આર ગોઈંગ ટુ ટોક ઓન એક્સેપ્ટન્સ સેમ્પલિંગ. મારી જોડે SM પટેલના વિદ્યાર્થીઓ આવ્યા છે અને તે પણ આપણી જોડે ભાગ લેશે આ સેશનમાં. જ્યારે આંકડાશાસ્ત્રની વાત કરીએ ત્યારે આપણા નોર્મલી વી ટોક અબાઉટ ફોર્મ્યુલાઝ, વી ટોક અબાઉટ ડેરિવેશન્સ, પણ વિશેષ રીતે આજે આપણે વાત કરવાની છે કે આંકડાશાસ્ત્રનો ઉપયોગ તમે ઇન્ડસ્ટ્રીઝમાં કેવી રીતે કરી શકો છો. ઉત્પાદન ક્ષેત્રે ખાસ કરીને આંકડાશાસ્ત્રનો વ્યાપક ઉપયોગ થાય છે અને તે જ આપણે આજે જેના વિશે વાત કરીશું. સો ગુણવત્તાની વાત છે કે જ્યારે ઉત્પાદન ક્ષેત્રે ગુણવત્તા જાળવવી હોય તો આંકડાશાસ્ત્રના વિવિધ ફોર્મ્યુલાઝનો આપણે કેવી રીતે ઉપયોગ કરી શકીએ છીએ. સો ફર્સ્ટ ઓફ ઓલ લેટ અસ હેવ અ લુક એટ ધ સ્લાઇડ્સ વિચ આઈ હેડ પ્રિપેર્ડ ફોર યુ. ગુણવત્તાની વાત કરીએ તો ગુણવત્તા નિયંત્રણ એટલે ગુણવત્તામાં રહેલું ચલન, અને આ નિયંત્રણ માટે આપણે બે વસ્તુનું ધ્યાન રાખવું પડે કે ચલનના કેટલા પ્રકાર છે. પહેલું ચલન જેને કહીએ છીએ નિર્દેશી શકાય તેવું, અને બીજું છે સાહજિક ચલન. નિર્દેશી શકાય તેવા ચલન માટે SQC અને જે સાહજિક ચલન છે તેના માટે સ્વીકૃતિ નિદર્શન અથવા એક્સેપ્ટન્સ સેમ્પલિંગ યોજનાનો ઉપયોગ થાય છે. તો આના ઉપર આપણે આગળ વધીએ ગુણવત્તા નિયંત્રણ ઉપર. તે પહેલાં મારો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો અહીંયા બેઠા છે તેમને માટે છે કે ગુણવત્તા એટલે શું, અને શું ગુણવત્તા એટલે હંમેશા બેસ્ટ ક્વોલિટી હોય, કે ગુણવત્તા ડઝ ક્વોલિટી ઓલવેઝ મીન્સ ધ બેસ્ટ ઓર ઇટ ઇઝ સમથિંગ ડિફરન્ટ ફ્રોમ ઇટ? ગુણવત્તા એટલે દર વખતે શ્રેષ્ઠ નથી હોતું. એટલે જ્યારે આપણે ઉત્પાદન પ્રક્રિયા સ્ટાર્ટ કરીએ ત્યારે જે ધાર્યું હોય અને ઉત્પાદન પ્રક્રિયા પતે પછી જે ધાર્યું હોય એ જ મળે તો ગુણવત્તા જળવાઈ કહેવાય. બહુ સરસ આન્સર આપ્યો કે ગુણવત્તા ઇઝ નોટ ધ બેસ્ટ, બટ તમે કોઈ ઉત્પાદકે અગાઉ નક્કી કરેલા ધોરણ પ્રમાણે જો તમને માલ મળે તો એને આપણે ગુણવત્તાવાળો માલ કહીએ છીએ, અને તે નોર્મલી જે તફાવત છે તેને ગુણવત્તા નિયંત્રણ કહેવામાં આવે છે. વાત કરીએ કે ગુણવત્તા નિયંત્રણના મુખ્યત્વે બે કોન્સેપ્ટ છે કે પ્રક્રિયા નિયંત્રણ કરવું પડે અને ઉત્પાદન થયેલા માલનું નિયંત્રણ. એટલે એવું કહી શકાય છે કે જ્યારે ઉત્પાદન થતું હોય ત્યારે તમારે એનું નિયંત્રણ કરવામાં આવે છે કે ખામીવાળા એકમોની સંખ્યા વધારે ના હોય, અને જ્યારે એકવાર માલ બની જાય તે પછી આપણે પ્રોડક્ટ કંટ્રોલ એપ્લાય કરીએ છીએ કે જે માલ છે તે બજારમાં સ્વીકારાશે કે નહીં. તો ગુણવત્તા નિયંત્રણ પ્રક્રિયા નિયંત્રણની અંદર આપણે સાંખ્યકીય ગુણવત્તા નિયંત્રણ આ ટેકનિકનો ઉપયોગ કરીશું, જે એક આંકડાશાસ્ત્રીય પદ્ધતિ છે. તેવી જ રીતે ઉત્પાદન થયેલા માલનું નિયંત્રણ, જેને અહીંયા આગળ આપણે પ્રોડક્ટ કંટ્રોલ તરીકે ઓળખાવ્યું છે, તેના માટે સ્વીકૃતિ નિદર્શનનો ઉપયોગ કરવામાં આવે છે. આ બંને વચ્ચેનો તફાવત એ છે કે પહેલી પદ્ધતિમાં આપણે નિયંત્રણ આલેખ અને બીજી પદ્ધતિમાં નિદર્શન યોજનાઓ અથવા તો સેમ્પલિંગ પ્લાનનો ઉપયોગ થાય છે. પહેલાં જે કોન્સેપ્ટ છે એની અંદર ડૉક્ટર W.A. શુહાર્ટે આ કોન્સેપ્ટ આપ્યો છે, જ્યારે બીજો કોન્સેપ્ટ ડોજ અને રોમિંગ આપ્યો છે. તો આજે આપણે એવું કહેવામાં આવે છે કે જો સંપૂર્ણ ગુણવત્તા નિયંત્રણ તમારે મેળવવું હોય તો તમારે પ્રક્રિયા નિયંત્રણ અને ઉત્પાદન થયેલા માલનું નિયંત્રણ બંને કરવું પડે. વી કેન સે દેટ દે આર ધ ટુ સાઇડ્સ ઓફ ધ સેમ કોઇન. વાત કરીએ પ્રોડક્ટ કંટ્રોલ વિશે. પ્રોડક્ટ કંટ્રોલની અંદર સ્વીકૃતિ નિદર્શનનો ઉપયોગ થાય છે અને તેની વ્યાખ્યા આ પ્રમાણે છે. કોઈપણ જથ્થાનો સ્વીકાર અથવા અસ્વીકાર નિદર્શનના આધારે કરવામાં આવે તો તેને સ્વીકૃતિ નિદર્શન કહેવાય. તો અહીંયા સ્વાભાવિક રીતે નિદર્શનની વાત થઈ, તો નિદર્શનના કયા પોઝિટિવ કોન્સેપ્ટ્સ છે એ હું વિદ્યાર્થીઓને પૂછવા માંગીશ. આપણી પાસે ઐશ્વર્યા, કેન યુ ટેલ અસ કે નિદર્શન છે એના મૂળ કયા ફાયદા હોય છે? એટલે જો આપણે નિદર્શન પદ્ધતિનો ઉપયોગ કરીએ તો એમાં સમય, નાણાં તેમજ સમય અને નાણાંનો બચાવ થાય છે, અને એ ઉપરાંત જે એના દ્વારા જે આપણને જે પરિણામ મળે છે એ એકદમ ચોકસાઈપૂર્વક હોય છે. અને ઉત્પાદન ક્ષેત્રે અત્યારે ઘણી બધી પદ્ધતિમાં નિદર્શન પદ્ધતિનો ઉપયોગ મોટા ભાગે થઈ રહ્યો છે.
ખૂબ જ સરસ વાત કરી ઐશ્વર્યાએ કે નિદર્શન વગર આજના તબક્કે તમારે ગુણવત્તા નિયંત્રણ શક્ય જ નથી. ખાસ કરીને નિદર્શન પદ્ધતિ જ્યારે અપનાવીએ છીએ ત્યારે તમારે સમય, મહેનત અને નાણાંનો બચાવ થાય છે. તમે ઓછા નિદર્શ હોવાના કારણે નિષ્ણાંત રોકી શકો છો અને ચોકસાઈનું ધોરણ પણ જળવાય છે. તો જે ફાયદા સ્વીકૃતિ નિદર્શનના છે તે જ ફાયદા નિદર્શન ટેકનિકના છે. આગળ વધીએ આપણે કે સ્વીકૃતિ નિદર્શન યોજના કોને કહેવાય? કારણ કે આ જે તમારે જો ઉત્પાદનનું કંટ્રોલ કરવું હોય, ક્વોલિટી કંટ્રોલ કરવું હોય તો આપણે અલગ અલગ યોજનાઓનો ઉપયોગ કરીએ છીએ અને ખાસ કરીને એક્સેપ્ટન્સ સેમ્પલિંગ પ્લાન વિશે વાત કરીશું. સ્વીકૃતિ નિદર્શન યોજના એટલે જથ્થાના સ્વીકાર કે અસ્વીકાર આપણે નિદર્શના આધારે કરીએ છીએ અને ગ્રાહક અને ઉત્પાદક વચ્ચેની આ એક પ્રકારની સમજૂતી છે. સ્વીકૃતિ નિદર્શન યોજના નો ઘણા બધા હોય છે પ્રકાર, જેમ કે અહીંયા આપેલું છે. એક નિદર્શન યોજના, જેને ઇંગ્લિશમાં સિંગલ સેમ્પલિંગ પ્લાન SSP તરીકે ઓળખાય છે, અને બીજું છે દ્વિનિદર્શન યોજના, ડબલ સેમ્પલિંગ પ્લાન અથવા DSP તરીકે ઓળખીએ છીએ. એક નિદર્શન યોજના એટલે માત્ર એક નિદર્શના આધારે જ્યારે તમે નક્કી કરો છો કે આપેલ જથ્થાને સ્વીકારવો કે અસ્વીકાર કરવો, તો તેને આપણે એક નિદર્શન યોજના કહીએ છીએ. અને જેનું સાંકેતિક સ્વરૂપ તમે જોઈ શકો છો, SSP અંગ્રેજીમાં સિંગલ સેમ્પલિંગ પ્લાન, અને કૌંસની અંદર કેપિટલ N, સ્મોલ n અને C આપેલા છે. જ્યાં કેપિટલ N એ સમષ્ટિનું કદ છે, સ્મોલ n નિદર્શ કદ છે અને C સ્વીકૃતિનો આંક અથવા ક્રમાંક કહેવામાં આવે છે. તો SSP નો ફ્લો ચાર્ટ, આ વસ્તુને વધારે સારી રીતે સમજવા માટે આપણે અહીંયા એક ફ્લો ચાર્ટનો ઉપયોગ કર્યો છે. તમે જોઈ શકો છો કે સમષ્ટિના કેપિટલ N એકમમાંથી સ્મોલ n એકમનો આપણે નિદર્શ લઈએ છીએ અને તે નિદર્શની અંદર ખામીવાળા એકમોની સંખ્યા D મેળવવામાં આવે છે. જ્યારે આ ખામીવાળા એકમોની સંખ્યા સ્વીકૃતિ ક્રમ કરતાં ઓછી હોય, ઓછી અથવા તેના જેટલી હોય ત્યારે જથ્થાનો સ્વીકાર કરવાનો નિર્ણય લઈએ છીએ, અથવા જ્યારે વધારે હોય ત્યારે જથ્થાનો અસ્વીકાર થાય છે. જ્યાં D નિદર્શમાં ખામીવાળા એકમોની સંખ્યા છે. તો આ એક સંકેતિક એક ફ્લો ચાર્ટ દ્વારા પણ તમે એક નિદર્શન યોજનાને રેપ્રેઝેન્ટ કરી શકો છો. શાબ્દિક રીતે આ જ કોન્સેપ્ટને તમે આ પ્રમાણે રજૂ કરી શકો કે જથ્થાના કેપિટલ N એકમોમાંથી સ્મોલ n એકમનો નિર્દેશ લઈએ છીએ અને એ નિદર્શમાંથી આપણે ખામીવાળા એકમોની સંખ્યા મેળવીએ, જેને આપણે D કહેવામાં આવે છે. જો D C હોય, લેસ ધેન ઇક્વલ ટુ, ત્યારે જથ્થાનો સ્વીકાર થાય, અન્યથા આપણે જથ્થાનો અસ્વીકાર કરીએ છીએ. તો વિદ્યાર્થી માટે અહીંયા એક પ્રશ્ન છે કે SSP કેપિટલ N જે 1103નું અર્થઘટન કરો. તો આ જે સાંકેતિક સ્વરૂપ છે એમાં કેપિટલ N, સ્મોલ n અને C કયું છે? કેપિટલ N જે અહીંયા આગળ તમે સ્લાઇડ ઉપર જોઈ શકો છો કે પહેલું જે SSPની અંદર કૌંસની અંદર ફર્સ્ટ ટર્મ છે તે કેપિટલ N છે, જે સમષ્ટિનું કદ કહીએ છીએ. સ્મોલ n જે નિદર્શ સંખ્યા છે જે 100 છે અને સ્વીકૃતિ ક્રમાંક C = 3 આપેલો છે. તો આનું અર્થઘટન તમે અહીંયા ફ્લો ચાર્ટ દ્વારા જોઈ શકો છો કે 1000 એકમમાંથી 100 એકમનો નિદર્શ લીધો છે. આ નિદર્શની અંદરથી તમે ધારો કે Dની કિંમત 2, 3 ગમે તે હોઈ શકે, ધારો કે D 2 નીકળ્યું, તો Dની સંખ્યા કેવી કહેવાય? C કરતાં ઓછી. Cની કિંમત અહીંયા આગળ 3 આપી છે. C કરતાં ઓછી હોવાને કારણે આ જથ્થાનો શું થશે? તેનો સ્વીકાર થાય છે. અને જ્યારે ધારો કે Dની વેલ્યુ તમને 5 મળી હોય ત્યારે ઇટ ઇઝ ગ્રેટર ધેન C, એ સંજોગોમાં તે અસ્વીકાર થાય છે. તો આ એક નિદર્શન યોજનાની સમજૂતી છે, એનું અર્થઘટન છે. તો આપણે હંમેશા યાદ રાખીશું કે SSPની અંદર 3 પેરામીટર્સ છે, કેપિટલ N, સ્મોલ n અને C. કેપિટલ N સમષ્ટિનું કદ, સ્મોલ n નિદર્શ કદ અને C સ્વીકૃતિ ક્રમાંક છે. હવે આ ચેપ્ટરને વધારે સારી રીતે સમજવા માટે આપણે વિશિષ્ટ પ્રકારના પદ, જેને કહેવાય છે ખામી પ્રમાણનો ઉપયોગ કર્યો છે. અહીંયા આગળ હું આ પદ ઉપર આવતા પહેલાં આઈ વિલ આસ્ક ફ્યુ ક્વેશ્ચન્સ કે ધારો કે તમારી પાસે 2 સમષ્ટિ છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપો કે 2 સમષ્ટિ, એકની અંદર 100 એકમ ખામીવાળા છે અને બીજાની અંદર 200 એકમ ખામીવાળા છે. તો કઈ સમષ્ટિ વધારે સારી કહેવાશે? 100 એકમ. બહુ સ્વાભાવિક રૂપે આપણે કહી શકીએ કે 100 એકમવાળી સમષ્ટિ સારી છે. પણ અહીંયા ધારો કે પહેલાંની અંદર માત્ર 500 એકમો છે,
અને બીજાની અંદર 5000 એકમો છે સમષ્ટિની અંદર. એટલે પહેલામાં 500ની અંદર 100 ખામીવાળા છે, બીજામાં 5000ની અંદર તમે કહો છો કે 1000 ખામીવાળા છે. તો હવે કઈ સમષ્ટિ સારી કહેવાશે? બીજી સમસ્યા. બીજી સમષ્ટિ. તો આને આપણે રિલેટિવ મેજર કહીએ છીએ કે સામાન્ય રૂપે તમે જ્યારે ટકાવારીમાં કોઈ વસ્તુને રજૂઆત કરો છો તો એ વધારે પ્રિસિશન હોય છે, અને તેના માટે આપણે આ પદ જે સ્લાઇડ ઉપર આપ્યું છે ખામી પ્રમાણ P' નો ઉપયોગ કરીશું. ખામી પ્રમાણ 2 પ્રકારના છે, એક છે નિદર્શ અને બીજું સમૂહ અથવા સમષ્ટિ કહેવામાં આવે છે. જ્યારે નિદર્શ ખામી પ્રમાણ મેળવીએ તેનું સંકેતિક સ્વરૂપ સ્મોલ p' છે, વિચ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ d/n. અહીંયા આગળ સ્મોલ n અને d આપણે અગાઉ જોયેલા છે, એના વિશે જાણ્યું. તેવી રીતે જ્યારે સમૂહનું ખામી પ્રમાણ કેપિટલ P' ઇઝ ઇક્વલ ટુ કેપિટલ d/n થાય. આ બંને પ્રકારનું હવે વાત કરીએ. બીજો મારો પ્રશ્ન એ છે કે આ ખામી પ્રમાણ છે તો આનું રેન્જ શું હોવું જોઈએ, એની મહત્તમ અને લઘુત્તમ કિંમત કઈ હશે? ખામી પ્રમાણ છે તો લઘુત્તમ જે ઓછામાં ઓછી ડિફેક્ટ્સ છે એ કેટલું હોય? કોઈ પણ સમષ્ટિની અંદર લઘુત્તમ ખામીઓ કેટલી હોઈ શકે? 0. બરાબર. અને વધારેમાં વધારે ખામી કઈ હશે? બધા જ એકમો જ્યારે ખામીવાળા હોય તો એનો મતલબ એ તો તમે નેક્સ્ટ સ્લાઇડમાં આ એક ડેરિવેશન જોશો. જો બધા જ એકમો ખામીવાળા હોય તો ડીની વેલ્યુ જે સ્મોલ ડી છે દેટ ઇઝ ઇક્વલ ટુ સેમ્પલ સાઇઝ, એન્ડ ધેટ ઇઝ વાય વી ગેટ P' ઇઝ ઇક્વલ ટુ d/n, that is equal to n/n, that is equal to 1. So this is the maximum value of P'. તેવી રીતે જો એકે એકમ ખામીવાળું ના હોય, ખામી રહિત એકમો છે તો ડીની વેલ્યુ થશે 0, અને એ જ ફોર્મ્યુલા દ્વારા તમને P' ની વેલ્યુ 0 મળે છે. તેનો મતલબ એ થયો કે P' ની મહત્તમ કિંમત 1 અને લઘુત્તમ કિંમત 0 થઈ. તો આ એક પ્રકારની સંભાવના છે ખામી પ્રમાણ. આના સિવાય આપણે એક બહુ અગત્યના પદ વિશે વાત કરી, AQL, એક્સેપ્ટન્સ ક્વોલિટી લેવલ. જ્યારે કોઈ માલ સારી ગુણવત્તાનો હોય ત્યારે આપણે એને સ્વીકાર્ય ગુણવત્તા ધોરણ એટલે એક ક્વોલિટી લેવલ છે તે ગણીએ છીએ. ઉત્પાદનના સારી ગુણવત્તા દર્શાવતા ધોરણને આપણે AQL અથવા P1 દ્વારા દર્શાવીએ છીએ. અને કોઈ જથ્થાનું ખામી પ્રમાણ જો P' તેનાથી ઓછું હોય તો તે બહુ સારી ગુણવત્તાવાળો ગણવામાં આવે છે. તેવી જ રીતે જ્યારે આપણે સારી ગુણવત્તા વિશે વાત કરી તો ખરાબ ગુણવત્તા ધરાવતા સમષ્ટિને આપણે LTPD અથવા RQL અથવા P2 દ્વારા દર્શાવીએ છીએ. જ્યારે કોઈ જથ્થાનું ખામી પ્રમાણ આ LTPDથી વધારે હોય, ખૂબ LTPDથી ખૂબ વધારે હોય ત્યારે એ જથ્થો એવું કહેવાય છે ખરાબ ગુણવત્તાવાળો છે અને ગ્રાહક દ્વારા તેનો અસ્વીકાર થવો જોઈએ. LTPD અંગ્રેજીમાં લોટ ટોલરન્સ પ્રોપોર્શન ડિફેક્ટિવ, અને જે RQL છે એ રિજેક્ટેબલ ક્વોલિટી લેવલ તરીકે ઓળખીએ છીએ. નેક્સ્ટ જે ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે તે છે પ્રોડ્યુસર રિસ્ક અથવા ઉત્પાદકનું જોખમ. હવે મિત્રો, વિદ્યાર્થી મિત્રો જે આપણે આજે બેઠા છે કે સમષ્ટિના આધારે આપણે નિર્ણય કરીએ છીએ કે જથ્થાને સ્વીકારવો કે નહીં, કે નિદર્શના આધારે આપણે ડિસિશન લઈએ છીએ. તો અહીંયા 2 ટાઈપના રિસ્ક રહ્યા છે. પહેલું રિસ્ક છે કે તમારો જે જથ્થો છે સારી ગુણવત્તાનો હોય અને તેનો નિદર્શ દ્વારા અસ્વીકાર થાય. The lot is of good quality and it is rejected by the sample. It may happen like that. તો એ વસ્તુને આપણે અહીંયા આગળ ઉત્પાદકનું જોખમ કહીશું. રાઈટ. વેનેવર ધ ગુડ ક્વોલિટી લોટ ઇઝ બિંગ રિજેક્ટેડ, સારી ગુણવત્તાવાળા જથ્થાનો ગ્રાહક દ્વારા અસ્વીકાર થાય તો તેને આલ્ફા કહેવામાં આવે છે. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ કૌંસની અંદર જથ્થાનો અસ્વીકાર થવો, જથ્થો સારી ગુણવત્તાનો હોય છે. અને તેનું સંકેતિક જેનું ફોર્મ્યુલા છે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1 - PA. PA સ્વાભાવિક રૂપે જથ્થાને સ્વીકારવાની સંભાવના, પ્રોબેબિલિટી ઓફ એક્સેપ્ટિંગ ધ લોટ તરીકે ઓળખીએ છીએ. બીજો જે ઇમ્પોર્ટન્ટ પદ છે કે આ થયું ઉત્પાદકનું જોખમ. એવી જ રીતે ધેર ઇઝ કોલ્ડ ગ્રાહકનું જોખમ, કે જથ્થો તમારો ખરાબ ગુણવત્તાનો છે પણ તમે જે નિર્ણય લો છો તે નિદર્શના આધારે, નિદર્શની અંદર ખૂબ સરસ એકમો છે તો તેવા સંજોગોની અંદર ગ્રાહક એ જથ્થાને સ્વીકારશે અને ગ્રાહકને નુકસાન પહોંચે છે. તો આ જે કોન્સેપ્ટ છે એને કહીએ છીએ ગ્રાહકનું જોખમ અથવા કન્ઝ્યુમર રિસ્ક.
સો ખરાબ ગુણવત્તાવાળા જથ્થાનો સ્વીકાર કરવાની સંભાવનાને ગ્રાહકનું જોખમ કહેવાય, જેને બીટા દ્વારા દર્શાવવામાં આવે છે. બીટા ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આગળ તમે જોઈ શકો છો, ઇક્વલ્સ ટુ પીએ. પણ આ જે પીએનું કેલ્ક્યુલેશન છે એ એલટીપીડીના આધારે કરવામાં છે. જે ખરાબ ગુણવત્તાનું ધોરણ છે એના આધારે બીટાનું કેલ્ક્યુલેશન થઈ રહ્યું છે. જ્યારે આલ્ફાનું જે સૂત્ર હતું, અગાઉ જે વાત કરી, આલ્ફા વોઝ 1 માઇનસ, તમે જોઈ શકો છો 1 માઇનસ પીએ. પણ આ જે પીએનું જે ગણતરી છે તે એક્યુએલના આધારે કરવામાં આવી છે. સો ઇટ મીન્સ ધેટ આલ્ફા એન્ડ બીટા આર નોટ સેમ. તમે જોઈ શકો છો નેક્સ્ટ સ્લાઇડમાં આપણે વાત કરીએ કે જથ્થાને સ્વીકારવાની સંભાવના પીએ કેવી રીતે ગણતરી થાય છે. આના મુખ્યત્વે આપણી પાસે 3 વિતરણનો ઉપયોગ કરીએ છીએ. સો આ પોઈન્ટ ઉપર હું એવું કહેવા માગું છું કે આંકડાશાસ્ત્રના ઘણા બધા સરસ વિતરણ છે જે વ્યવહારિક રૂપમાં ઇન્ડસ્ટ્રીઝમાં ક્વોલિટી કંટ્રોલ માટે ઉપયોગ થતા હતા. તો નોર્મલી જ્યારે આપણે પોઈસન ભણતા હોઈએ કે બાયનોમિયલ ભણીએ ત્યારે આપણને એમ થાય કે આનો ક્યાં ઉપયોગ થતો હશે. પણ આજે આપણે એને જોઈ શકીએ છીએ કે આ કોન્સેપ્ટથી તમે ગુણવત્તા નિયંત્રણ, યુ કેન કંટ્રોલ ધ ક્વોલિટી ઓફ ધ આઉટગોઈંગ લોટ એન્ડ યુ કેન ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ઓફ એક્સેપ્ટન્સ ઓફ ધ લોટ બાય ધ કસ્ટમર. So let us have a look at the slide again. You can see here કે પીએ મેળવવાના 3 અગત્યના સૂત્રો. પહેલું સૂત્ર છે તે પોઈસન વિતરણ ઉપર આધાર રાખે છે. આ જે પોઈસન વિતરણ છે તેનું મૂળ સૂત્ર તમને લોકોને યાદ હશે, જે હતું px ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ માઇનસ m રેસ ટુ x અપોન x ફેક્ટોરિયલ. તેના જ આધારે આ સ્લાઇડમાં આપણે જોઈએ કે e રેસ ટુ માઇનસ np રેસ ટુ d અપોન d ફેક્ટોરિયલ. તો આ જે આખું જે છે એ પોઈસન વિતરણ, ભાગ્યે જ બનતી ઘટનાઓ માટે જે વિતરણ વપરાય છે તેના આધારે આનું સૂત્ર બન્યું છે. તેવી રીતે નેક્સ્ટ સ્લાઇડમાં તમે જોશો કે જ્યારે તમારું ખામી પ્રમાણ પીડેશ લગભગ ઇક્વલ હોય, જ્યારે કોઈ પણ ઘટના બનવાની સંભાવના સમાન હોય, ત્યારે આપણે દ્વિપદી વિતરણનો ઉપયોગ કરીએ છીએ. સિગ્મા D0 ટુ C NCD P' રેસ ટુ D 1 માઇનસ P' n માઇનસ T. આ બિલકુલ એવું જ